જુઓ હવે ફક્ત ને ફક્ત એક અક્ષર બદલવાથી ઘણા બધા શબ્દો બને. પાછળનો જે શબ્દ હોય સરખો હોય એટલે સ્પેલિંગ શીખવા માટે આપણને સહેલું રહે. શું રહે? સહેલું રહે. એવા આપણે શબ્દો જોઈએ ઈયરમાંથી. ઈયર, બરાબર? ઈયર એટલે કાન. પણ ઈયરના આગળ એક શબ્દ મૂકીએ તો બીજા ઘણા બધા શબ્દો થાય. એવા આપણે શબ્દો જોઈએ આજે. ચલો પહેલાં છે ટીયર. ટીયર એટલે આંસુ. ટીયર એટલે આંસુ. ચલો હવે રુદ્ર શરૂ કરો પાછળથી. હવે શું કહેવાય? બિયર. બિયર એટલે ભાલું. ચલો સરસ. પછી હા, વિયરમાં શું આવશે? ડબલ્યુ આવશે. શું આવશે? ડબલ્યુ. વિયર. હા, વિયર એટલે પહેરવું. પછી ચલો ડિયર. શું આવશે ત્યાં? ડિયર એટલે વાહલું. ચલો હવે કોણ બીજું લખશે? પ્રિયંક, ચલો તમે લખો થોડા શબ્દો. અને હા ચલો લખો. હા, એ નહીં, એ તો બરાબર જ છે ને. ઈયર. હા, એ તો આઈએ પૂછી દો. ઈયર એટલે કાન બરાબર જ છે. ચલો હવે શું આવશે ત્યાં? હા, હિયર એટલે સાંભળવું. કેપિટલ લખો. પહેલો અક્ષર કેપિટલ હોય હંમેશા. ચલો હવે ગિયર. પછી નિયર. પછી પિયર. પિયર એટલે નાશપતિ. એ ફ્રૂટ આવે એવું. ચલો તો તમે લખશો બે. ચલો લખો બે. માં એક લખશે બે. ના, આ ઈયર એટલે શું આવશે ત્યાં? શું આવશે? વર્ષ છે. વર્ષ છે તો શું આવે ત્યાં? ના, વાય આવશે. શું આવશે? YEAR. ઈયર એટલે વર્ષ. વાય મોટો કરો. વાય કેવો હોય મહેક? XYZ. વાય કરો મોટો. વી કર્યો તમે. ચલો હવે ફિયર. ફિયર એટલે બીક લાગવી. ફિયર. ચલો પછી હિયર. રિયર. બરાબર. રિયર એટલે પાછલું. અને સિયર. ઈ આવશે. શી આવશે. શું આવશે? હા, શિયર એટલે સળગાવવું.